સુરત શહેરના લિંબાયત વિસ્તારના નીલગિરી માર્ગ પર આવેલા વિઠ્ઠલ દાદા ભગવાનના મંદિર નજીકની મહારાણા પ્રતાપની 476મી જન્મ જયંતિ નિમિત્તે રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રાજસ્થાની રાજપૂત સમાજના સભ્યોએ ભાગ લીધો હતો। મહારાણા પ્રતાપ એટલે અંગ્રેજોને હંફાવનાર વીર યોદ્ધો કે જેણે કપરી પરિસ્થિતિમાં ભામાશા શેઠના પીઠબળથી જંગલ ભટકીને પણ અંગ્રેજોને હંફાવ્યા હતા અને જેને લઈને અંગ્રેજોએ ઘૂંટણીએ પડીને ભારત છોડવા રાજી થયા હતા। ઉલ્લેખનીય છે કે ઇતિહાસમાં અંકિત થઈ અમર થઈ ગયેલા મહારાણા પ્રતાપની 176મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર તેમને આદરથી યાદ કરે છે અને તેમના બલિદાન બદલ તેમને પ્રણામ કરે છે। હિન્દુસ્તાનને એક નવું સ્વાભિમાન અને ગરિમા બક્ષનાર મહારાણા પ્રતાપની આજે 476મી જન્મજયંતિ છે અને એ નિમિત્તે આજે ગોડાદરા ખાતે એમની પ્રતિમાની સ્થાપના થવા માટેનું ખાતમુહૂર્ત થયું છે। ત્યારે હું આ વિસ્તારના અમારા ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાને અને ખાસ તો દાતા ભરતસિંહજી સિસોદિયા કે જેમણે પોતાની જમીન આપીને એક રાષ્ટ્ર ગૌરવ માટેનું એક કેન્દ્ર બને એને માટે ઉદારતા દાખવી છે, એમને પણ અભિનંદન પાઠવું છું। મહારાણા પ્રતાપ અને શિવાજી હિન્દુ સંસ્કૃતિના રક્ષક અને એક નવું સમગ્ર દેશભરમાં એક નવી ઉર્જા નવી ક્રાંતિ બક્ષનાર આ બંને મહર્ષિઓને રાજર્ષિઓને આજના તબક્કે હું એમને પણ શ્રદ્ધાસુમન બક્ષું છું અને આજે આ જન્મ જયંતિ નિમિત્તે જ્યારે પ્રતિમા અહીંયા પ્રસ્થાપિત થઈ રહી છે ત્યારે નવી પેઢી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ કહેતા કે હિન્દુસ્તાનની નવી પેઢી દુનિયા જે ભાષા સમજે એ ભાષામાં એની આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે એવી પેઢીનું સર્જન આપણે કરવું છે અને મને લાગે છે કે એ સર્જન માટે મહારાણા પ્રતાપ અને શિવાજી બંને ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને આ બંનેના જીવનમાંથી નવી પેઢી પ્રેરણા લે અને એટલા માટે જ્યારે પ્રતિમા મુકાય છે ત્યારે નવી પેઢીને પણ યાદ રહેશે કે આ મહારાણા પ્રતાપને કારણે આપણી સંસ્કૃતિ બચી છે, શિવાજીને કારણે આપણી સંસ્કૃતિ બચી છે અને આજના આ તબક્કે જેમણે આમાં યોગદાન આપ્યું છે બધાને અભિનંદન પાઠવું છું। आज राष्ट्र गौरव महाराणा प्रताप सिंह की जयंती के अवसर पर सूरत के राजपूत समाज ने एकत्रित होकर यहाँ पर एक प्रतिमा का भूमि पूजन आयोजन किया है। माननीय श्री यहाँ के MP CR भाई भरत सिंह परमार जी इनके नेतृत्व में और इनके उपस्थिति में आज बढ़िया प्रोग्राम होने जा रहा है। समाज के लिए एक प्रबोधन का संदेश देने के लिए एक उपयुक्त प्रतिमा अनावरण का प्रोग्राम जल्दी यहाँ पर होगा और ऐसे महापुरुष की वीर गाथा से हमें हमारे जीवन में हमारे समाज के लिए हमारे भविष्य के लिए नई प्रेरणा मिलेगी, यही मैं आशा करता हूँ। धन्यवाद। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत।